નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, ટાટના તમામ ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર આવ્યા છે. ટાટ સેકન્ડરી છે એમાં માધ્યમ પ્રમાણે કેટલા ઉમેદવારો પાસ થયા છે. એની સાથે છે મિત્રો નવી ભરતીની પણ છે જાહેરાત કરવામાં આવી છે કે જેમાં ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે ભરતી છે. ભરતીની જાહેરાત તો કરવામાં આવેલી જ છે. એની સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એના જે પણ અમુક નિયમો હતા એની અંદર પણ ફેરફાર કરેલો છે. આપણે ટેટ વનની જે પણ ભરતી હતી એમાં 13,500 જેટલા ઉમેદવારો હતા કે ભાઈ જેને ઉંમરના કારણે છે ફોર્મ ન ભરી શક્યા હતા. તો આ ટાટ સેકન્ડરીમાં છે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ઉંમર છે વધારી દેવામાં આવે છે, 50 વર્ષ સુધી ઉંમર છે કરી દેવામાં આવી છે, એ પ્રમાણે માહિતી છે. તો એની પણ આપણે ચર્ચા કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપ પર નથી જોડાયા તો ત્યાં પણ જોડાજો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. મિત્રો, સૌથી પહેલા આપણે એ ચર્ચા કરી લઈએ કે ભાઈ કેટલા ઉમેદવારો કયા માધ્યમમાં પાસ થયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતી માધ્યમમાં ટોટલ 74,118 અને અંગ્રેજી માધ્યમમાં ટોટલ 1,862 ઉમેદવારો છે એ સફળ થયા છે. એટલા ઉમેદવારો પાસ થયા છે. ફોર્મ વધારે ઉમેદવારોએ ભરેલા હતા અને એનાથી પણ ઓછા ઉમેદવારોએ એક્ઝામ આપેલી હતી અને એનાથી પણ ઓછા ઉમેદવારો છે ફક્ત અને ફક્ત પાસ થયા છે. એટલે અહીંયા તમે ગુજરાતી માધ્યમમાં જોઈ શકો કે ટાટ સેકન્ડરીની મિત્રો, અહીંયા સેકન્ડરી એક જ છે, હાયર સેકન્ડરી નથી. એટલે આવનારી જે પણ મિત્રો 9 થી 12ની જે પણ ભરતી રહેવાની છે એની અંદર કેટલી કોમ્પિટિશન હોઈ શકે એના ઉપરથી તમે જાણી શકો કે 74,000 જેટલા ઉમેદવારો પાસ થઈ ગયા છે. અને જો જે પણ ઘણા મિત્રોને ખબર નહીં હોય અને આપણો વિડીયો જેટલા પણ મિત્રો જોઈશે એના સુધી માહિતી પહોંચાડી દઉં છું આ વિડીયોના માધ્યમથી કે ભાઈ તમે ટાટ સેકન્ડની અંદર જો પાસ થઈ ગયા છો, હવે તમારે આગળ જવું છે તો મિત્રો તમારા માટે છે જો તમે પાસ કરેલી હોય કે ન કરેલું તો પણ છે તમે અપ્લાય કરી શકો. મેન્સ પરીક્ષા આપેલી ન આપેલી હજુ તમે નહીં આપ્યું એના માટે તમે છે બધા આની અંદર અપ્લાય કરી શકો છો. 400+ જગ્યાઓ રહેવાની છે. કેટલી 400+ જગ્યાઓ છે મિત્રો, એની અંદર તમારે છે ફોર્મ ભરી દેજો. સારી એવી જગ્યાઓ છે અને સીધી ભરતી રહેવાની છે. એ પ્રમાણે એક અપડેટ છે જેનો વિડીયો ટૂંક સમય ચેનલ પર આવી જશે, તો ચેનલને છે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આની સાથે જો કોઈ પણ મિત્રોને એમ હોય કે ભાઈ મારે પુનઃ ચકાસણી કરવી છે તો એ 15 જુલાઈ સુધી છે પોતાની પુનઃ ચકાસણી પણ છે કરાવી શકે છે. હવે પુનઃ ચકાસણી તો ઘણા બધા મિત્રોને એવું હોય કે ભાઈ પુનઃ ચકાસણીમાં કોઈને પણ 1-2 માર્ક્સ વધી જાય તો શું બધાને વધે નહીં ભાઈ. એક્ઝામ્પલ તરીકે જો ભાઈ મેં પુનઃ ચકાસણી માટે મારું પેપર મોકલેલું છે તો મને જે પ્રમાણે 2 અથવા 3 જે પણ માર્ક્સ મળે એ મને જ વધે છે, બાકી કોઈને પણ વધતો નથી. બાકી ગ્રેસિંગ મળે તો એ તો આગળ છે મળી ગયું હોય છે, તો તમને ખબર જ હશે. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે ટાટ સેકન્ડરીમાં રાજ્યભરમાં ટોટલ કેટલા ઉમેદવારો પાસ થયા છે અને કેટલા ઉમેદવારોએ છે એ પરીક્ષા આપેલી હતી, કેટલા ક્વોલિફાય થયા છે, બધી માહિતી છે અહીંયા આપેલી છે. કેટલા ઉમેદવારોને કેટલા માર્ક્સ મળેલા છે બધી માહિતી આપેલી છે. જે પણ મિત્રો આપણો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન જો પરિપત્ર બહાર નીકળેલું હોય એમાં પણ છે જણાવેલું છે ભાઈ કેટલાથી કેટલા માર્ક્સ કેટલા ઉમેદવારોને આવ્યા છે એ પણ તમે ખાસ કરી જોયેલું જ હશે. તો હવે આપણે જે પણ ભરતી છે એની પણ થોડીક માહિતી આપી દઉં તમને. 9 થી આપણે 9 અને 10ની અંદર જો મિત્રો તમે ફોર્મ ભરો છો તો એમાં પહેલાં જે પણ ઉંમર હતી એનાથી થોડોક વધારો કરી અને ત્યાં છે મિત્રો 48 વર્ષ ઉંમર કરી દેવામાં આવી છે. કેટલી 48? એટલે ટાટ સેકન્ડના જે પણ ઉમેદવારો છે એને છે મિત્રો 48 વર્ષ સુધી એ અપ્લાય કરી શકે છે. અને આ જે પણ સીધી ભરતી છે કે જેના ફોર્મ હાલ ભરાય છે, લગભગ હવે થોડાક દિવસો સુધી ફોર્મ ભરે છે. તો આ વિડીયો જોયા બાદ છે તમામ મિત્રો જેને પણ એમાં જવું હોય આગળ એ ફોર્મ ભરી દેજો. અને જે પણ 10-11 વાળા જે પણ મિત્રો છે, 11-12 વાળા જે પણ મિત્રો છે એને જો આની અંદર ફોર્મ ભરો ટાટ હાયર સેકન્ડરી તો એને મિત્રો 50 વર્ષ ઉંમર કરેલી છે. બાકી ટાટ સેકન્ડરીમાં 50 વર્ષ નહીં, ટાટ સેકન્ડરીમાં 48 વર્ષ રાખેલું છે. અને ટાટ હાયર સેકન્ડરી અંદર છે 50 વર્ષ ઉંમર છે એટલો વધારો કરવામાં આવેલો છે. જેને પણ ફોર્મ ભરવું હોય એને ફોર્મની આખી નોટિફિકેશન ને બધું છે તમને ટેલિગ્રામ ઉપર મળી રહેશે. ટેલિગ્રામની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ખાસ કરી જો હજુ તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દો, તો જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.